પુસ્તક ઘેબી ગિરનાર. લેખક અનંતરાયજી રાવલ. વિભાગ 1 અગમ નિગમ. પ્રકરણ 3. બીજે દિવસે ઘણી વહેલી ઊંઘ ઉડી ગઈ. કાંડા ઘડિયાળમાં જોયું તો 3:30 જ થયા હતા. વહેલું ઉઠવાનું તો હતું જ, પરંતુ ઊંઘ થોડી વહેલી ઉઠી ગઈ હતી. એટલે ઓઢીને ફરી થોડી ઊંઘ ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંઘ આવી જ નહીં. સામાન્ય રીતે સાધકે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે સાધનામાં બેસી જવું જોઈએ તેવો નિયમ ઘણા સમયથી છે. છતાં હમણાં એ નિયમનો ભંગ થતો રહે છે. મને લાગ્યું કે કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે. આજે કુદરતી રીતે જ સાધનામાં વધુ સમય બેસી બેટરી ચાર્જ કરી લેવાનો સારો અવસર મળી ગયો છે. જે કેટલું બધું જરૂરી છે તે સમજાઈ ગયું. કાર્યમાં વિલંબ ન થાય તે કેટલું જરૂરી હતું. આળસ ખંખેરીને ઊભા થઈ મેં લાઇટ કરી. ઓરડામાં પ્રકાશ ફેલાઈ જતા પલંગ નીચે પડેલો સામાન તપાસી જોવા મેં બધું ખેંચી કાઢી અને બધી વસ્તુઓ બહાર કાઢી. બૂટ મોજા વગેરે જરૂરી અન્ય વસ્તુઓની સાથે તલ અને મગફળીની ચીકીના 4 મોટા પેકેટ મારી નજરે પડ્યા, જે કદાચ બાપુના કહેવાથી દાન બાપુએ મૂક્યા હશે એવું અનુમાન કરી ફરીથી બધો સામાન થેલામાં મૂકી દીધો. ચીકીના પેકેટ્સ મુકાવી માધવાનંદજીએ મારા પ્રત્યેની કાળજી યોગ્ય રીતે જ લીધી હશે અને જરૂરી હશે માટે જ લીધી હશે તે સમજતા મને વાર ન લાગી. નીચે જઈ બ્રશ કરી સ્નાનાદિ નિત્યક્રમ પરવારી રસોડા તરફ ચા પીવા પગ ઉપાડ્યા. દાન બાપુએ ચા તૈયાર જ રાખી હતી. ચા પીધી, તાજગી આવી ગઈ. સર્વત્ર શાંતિ હતી. શાંત વાતાવરણમાં બધા મૌનપૂર્વક શાંતિથી સ્નાન વગેરે નિત્યક્રમ પતાવવામાં પ્રવૃત્ત બની રહ્યા હતા. બધાને દૂરથી ઓમ નમો નારાયણ કહી હું ફરી રૂમ પર આવી ગયો. પથારી વગેરે વ્યવસ્થિત કરી પૂર્વાભિમુખ આસન તૈયાર કરી મેં ઉપાસનાનો પ્રારંભ કર્યો. સંધ્યા વંદન બાદ દેવી કવચ, નારાયણ કવચના પાઠ શાંતિપૂર્વક કર્યા. બાદમાં ઈષ્ટદેવની એક માળા તથા 5 ગાયત્રીની તેમજ 5 રુદ્રગામીની માળાના જપ ધ્યાન સાથે કર્યા. છેલ્લે મારા ખાસ આરાધ્ય દેવ ભગવાન દત્ત ગુરુના મંત્રનો જાપ ધ્યાન સાથે જ કર્યો. હરિઓમ તત્સત જય દત્ત ગુરુ. આ મંત્ર જાપથી હું અલૌકિક અવસ્થામાં પહોંચી જાઉં છું. બસ સર્વત્ર સૌમ્ય ચંદ્રનો પ્રકાશ પ્રકાશ ને પ્રકાશ. ભૂત અને ભવિષ્યની ક્ષણો ખસી જાય છે. માત્ર વર્તમાનની પસાર થઈ રહેલી ક્ષણો રહી જાય છે. મન મૃત્યુ પામે છે. શૂન્યમાં શૂન્ય ભળી જાય છે. અહંભાવનું અસ્તિત્વ હું એ તુંમાં ભળી હું મની બની જાય છે. આકાશ સાથેની આત્માનુભૂતિના આ પરમ આનંદની પ્રાપ્તિનું વર્ણન થઈ શકે તેમ નથી. પરંતુ દુર્ભાગ્યે આવી ક્ષણો લાંબી ટકતી નથી. રજસ સાથે ક્યારેક તમસનું એક જોરદાર મોજું આવી જાય છે, જે સત્વને ઢાંકી દે છે, દૂર હટાવી દે છે ને શૂન્યમાં ઓગળતું જતું મન ફરી સપાટી પર ઉપસી આવે છે. સાધનામાં હજુ કચાશ છે અથવા પૂર્વજન્મના સંસ્કારો હજુ ટાંગ અડાડી નીચે પછાડે છે. આજે પણ ધ્યાન કરતા હું જાગ્રત થયો, પરંતુ આજે સત્વગુણ ચાલુ રહ્યો. સત્વગુણની પ્રધાનતાને કારણે સાત્વિક વિચારો ચાલુ થયા. મને પ્રશ્ન થયો, માત્ર પ્રકાશ સ્વરૂપ બ્રહ્મ જ સત્ય અને શાશ્વત છે, બાકી બધું જ અસત્ય અને ક્ષણિક હોય છે, નાશવંત હોય છે. કેમ? કર્મ ઈશ્વરાધીન છે. તેની ઈચ્છા પ્રમાણે જ મનુષ્ય કર્મ કરવા શક્તિમાન બની શકે છે. સૂર્ય, ચંદ્ર, તારા તેનાથી જ તેજથી પ્રકાશિત થાય છે. વાયુ તેના જ હુકમથી ભય પામી વહ્યા કરે છે. તેની શક્તિથી જ અગ્નિમાં દાહક શક્તિ પ્રગટ થાય છે. આથી જ મને તત્કાળ શંકા થઈ કે કર્તા એકમાત્ર તે જ છે તો બધું કર્મ પણ તે જ છે, અને મનુષ્ય માટે કર્મ જ બંધન કરતા છે તો કર્મ શા માટે કરવું? તત્ક્ષણ પૂરતો કદાચ મારા અલ્પજ્ઞાનને કારણે આ તોતિંગ પ્રશ્ન ઉઠતા હું થોડો વિચલિત થઈ વિચારે ચડ્યો. અત્યારે હું થોડો વિચલિત થઈ વિચારે ચડ્યો હતો. અત્યારે હું જે કર્મ કરવા માટે તૈયાર થઈ રહ્યો છું તેનો શું અર્થ છે? એ પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ થયું હશે. તો કુદરતી રીતે ઘટતી ઘટનાઓને મિટાવવાની મારી હેસિયત છે. આ સાથે જ મન ઊંચી સપાટી પર આવી જતા મારા વિચારને બ્રેક લાગી ગઈ. હું વિચાર કરતો અટકી ગયો. સત્સંગ વખતે માધવાનંદજી કહેલા શબ્દો મને યાદ આવ્યા.
મનુષ્ય કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકતો નથી, કારણ કે પ્રાણી માત્ર પ્રકૃતિને આધીન છે. પ્રકૃતિનું કામ સતત કર્મ કરાવી મનુષ્યને બંધનમાં જકડી રાખવાનું છે. પ્રકૃતિનું પ્રચ્છન્ન સ્વરૂપ માયા છે. માયા વડે દોરવાઈ મનુષ્ય બધા કર્મો કરવા માટે પ્રેરાય છે અને ભવાટવીમાં જન્મ મૃત્યુ દ્વારા નિરંતર અટવાયા કરે છે. થોડીવાર અટકી માધવાનંદજીએ કહેલું, છતાં એક વાત છે, નિષ્કામ ભાવે કરેલું કર્મ બંધન કરતા નથી. શુભ કર્મ એ યજ્ઞ છે અને તેનાથી ઉપજતું ફળ ચોક્કસ બંધન કરતા છે, પરંતુ નિષ્કામ ભાવે કરેલું કર્મ ગમે તેવું હોય તો પણ બંધન કરતા નથી. કર્તાના ભાવ રહિત કરેલું કર્મ અને કર્મરૂપી યજ્ઞ દ્વારા ઉત્પન્ન થતું ફળ આહુતિ રૂપે ઈશ્વરને અર્પણ કરી દેવામાં આવે છે. અર્થાત ફળની અપેક્ષા વગર નિષ્કામ ભાવે કરેલું કર્મ ઈશ્વરાર્પણ થઈ જવાને કારણે મનુષ્યને કરતા કે બંધન કરતા બનતું નથી. આ રીતે કર્મફળને ઈશ્વરને અર્પણ કરી દેતા મનુષ્ય કર્મ કરવા છતાં કર્મબંધનથી સદા મુક્ત રહે છે. માત્ર કામના સાથે કરેલું કર્મ જ મનુષ્યને બંધનમાં જકડી રાખે છે. એ સાથે મંદિરમાં થયેલ ઘંટનાદના અવાજથી મારી વિચારધારા અટકી ગઈ. છતાં નીચે જતા જતા મને લાગ્યું કે હજુ સમાધાન પ્રાપ્ત થયું નથી. જડ ભરતે બધા જ કર્મોનો કેમ ત્યાગ કર્યો ને અવધૂત અવસ્થામાં કેમ રહેવા લાગ્યા? સંકલ્પમાંથી જ કર્મ કરવાની ઈચ્છા થાય છે કે ઈચ્છાઓને કારણે સંકલ્પ થઈ જાય છે? સંકલ્પમાંથી જ કર્મ કરવાની ઈચ્છા થાય છે, ભલે તેમ નિષ્કામ હોય. જો ઈચ્છાઓનો જ ત્યાગ કરવામાં આવે તો? પ્રહલાદે ભગવાન પાસે વરદાન માગેલું, પ્રભુ, મને કોઈ પણ જાતની ઈચ્છા જ ન થાય તેવું વરદાન આપો. માત્ર આપના ચરણ કમળમાં જ મારું મન નિરંતર સ્થિર રહો. પુનઃ શરૂ થયેલી વિચારધારા સાથે હું દાન બાપુની રૂમ પાસેથી પસાર થયો. દાન બાપુ ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરી રહ્યા હતા. શબ્દો કાને પડ્યા. અર્જુન બોલ્યા, હે જનાર્દન, જો તમે કર્મ ના કરતા બુદ્ધિને ચડિયાતી માનો છો તો હે કેશવ, તમે મને ઘોર કર્મ વિશે કેમ પ્રેરો છો? ભગવાન બોલ્યા, હે અર્જુન, કર્મનો પ્રારંભ ન કરવાથી મનુષ્ય નૈષ્કર્મ અનુભવતો નથી અને કર્મના કેવળ બાહ્ય ત્યાગથી તે મોક્ષ પણ મેળવી શકતો નથી. જો કર્મ મને બંધન કરતા ન હોવા છતાં લોકોપકાર અર્થાત લોક સંગ્રહ માટે હું કર્મ કરું છું, માટે હે અર્જુન, જે મનુષ્ય ઇન્દ્રિયોથી મનને નિયમમાં રાખી સંગરહિત થઈ કર્મ કરનારી ઇન્દ્રિયો વડે કર્મયોગનો પ્રારંભ કરે છે તે શ્રેષ્ઠ પુરુષ છે. તેથી તું નિત્ય કર્મ કર. કર્મ ન કરવા કરતાં કર્મ કરવા એ વધુ સારું છે. માટે કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થવી જોઈએ. હું આગળ વધ્યો. શબ્દો પાછળ પડઘાઈ રહ્યા. કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થવી જોઈએ. મળી ગયેલા સમાધાનના સંતોષ સાથે ચાલી રહેલ પ્રાતઃ આરતીનો લાભ લેવા હું મંદિરમાં પ્રવેશ્યો. આરતી પૂર્ણ થતાં આશકા લઈ મેં પ્રદક્ષિણા કરી. બ્રહ્માનંદ મહારાજની સમાધિ પર સ્થાપિત શિવલિંગ પર મહામૃત્યુંજય મંત્ર વડે અભિષેક કરી પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરી ધૂણા પરના આસન પર બેસી ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા માધવાનંદજી પાસે આવી ઓમ નમો નારાયણ બોલીને પ્રણામ કર્યા. પરંતુ માધવાનંદજી ધ્યાનમગ્ન હોય તેમાં ભંગ ન પડે તે રીતે ધીમે પગલે ચાલી હું રૂમ બહાર આવી ગયો. જવાની તૈયારી કરવા લાગ્યો. એક મોટા બગલ થેલામાં મેં જરૂરી સામાન, ગરમ શાલ, કાન ટોપી વગેરે જરૂરી સામાન યાદ કરીને ભરી લીધો. એક નાના પાકેટમાં ટોર્ચ, ચપ્પુ, લાઇટર વગેરે જે હંમેશા સાથે રાખેલા જ હોય છે તે પણ મૂક્યા. ચીકીના પેકેટ્સ તથા પાણીની બોટલ પણ ખાલી જગ્યામાં ભરાવી દીધા. સ્વચ્છ ભગવા વસ્ત્રો ધારણ કરી બૂટ મોજા પહેરી લેવા વિચાર કર્યો, પરંતુ બૂટ માપમાં ટૂંકા પડતા સેન્ડલથી જ કામ ચલાવી લેવાનું યોગ્ય લાગ્યું. બૂટનું માપ બરાબર લખાવેલું, છતાં ટૂંકા નીકળતા તેમાં પણ વિધિનું કંઈક વિધાન હશે તેમ માની દરવાજાને તાળું મારી સામાનના થેલા બગલમાં ભરાવી હું નીચે ઉતર્યો. ત્યાં જ રસોડામાંથી દાન બાપુએ મોટેથી હાક મારી, રાવલ સાહેબ, ગરમ ગરમ ચા અને ઉકાળો પીતા જાઓ. વાહ! મારાથી ખુશીનો ઉદ્ગાર નીકળી ગયો. યોગ્ય સમયે ને યોગ્ય જગ્યાએ ઊભી રહેતી ગાડીનું બીજું નામ એટલે દાન બાપુની ગાડી. ખરેખર અત્યારે મને ચા પીવાની ખૂબ જ ઈચ્છા થતી હતી, પરંતુ સાથે ઉકાળો પણ પીવાની વાત મને વિચિત્ર લાગી. ચા પી લીધા બાદ દાન બાપુ બોલ્યા, ને આવ ઉકાળો.
બાપુનું સૂચન છે કે આજે રાવલ સાહેબને ઉકાળો પણ પાજો. મને નવાઈ પામતા દાન બાપુ હસીને બોલ્યા, આ સામાન્ય ઉકાળો નથી, તેમાં હિમાલયની ખાસ ઔષધિઓ નાખી છે. આ ઉકાળો પીવાથી 48 કલાક સુધી સ્ફૂર્તિ અને શક્તિ જળવાઈ રહે છે. ગમે તેટલો પરિશ્રમ કરો તો પણ થાક વર્તાતો નથી. નિર્ભયતા અને આત્મવિશ્વાસ વધારનાર પ્રાચીન સોમરસ જેવું અમૂલ્ય ઔષધ છે. કોઈ જાણકાર સાધુને જ આ ઔષધિ પ્રાપ્ત થાય છે. આનો ઉપયોગ અને ઉપભોગ ગુપ્ત રાખવાનો હોય છે. વાત પૂરી કરી વાસણો લઈ દાન બાપુ જતા રહ્યા. વાટકામાં એનો બધો જ ઉકાળો હું પી ગયો. મને લાગ્યું કે મારું શરીર સ્ફૂર્તિથી ભરાઈ રહ્યું છે. ઝડપથી ઊભા થઈ દોટ મૂકીને મને ચાલવાનું મન થાય છે. સામાન ખભે ભરાવી જવાની તૈયારી સાથે હું ધોણાણ પર માધવાનંદજી પાસે ગયો. મને જોતાની સાથે જ માધવાનંદજી હસતા મુખે બોલી ઉઠ્યા, વાહ રાવલ સાહેબ, સશસ્ત્ર યોદ્ધાની જેમ સજ્જ થઈને ઉપડ્યા કે શું? વંદન કરી જવાબમાં પણ હું હસીને બોલ્યો, જી હા, આપના જ શબ્દો, કૃપા કહો ગુરુ મહારાજ કી તો ખડી ખડી કાન હલાવે. હા ચોક્કસ, તમારા પર સ્વયં કૃપા જ ખડી ખડી કાન હલાવશે, પરંતુ એટલું યાદ રાખજો, કહી ગંભીરતાપૂર્વક બાપુ આગળ બોલ્યા, તમે બ્રાહ્મણ છો અને બ્રાહ્મણો અર્થાત ઋષિ મુનિઓની આતતાઈઓ અને રસ્તો ભૂલેલા અજ્ઞાનીઓ સામે લડવાની પદ્ધતિ ક્ષત્રિયો કરતા જુદા પ્રકારની છે. બ્રાહ્મણો અને ક્ષત્રિયોના નિયમાનુસાર ધર્મયુક્ત કર્મોમાં ઘણો ફરક છે. ક્ષત્રિયો શસ્ત્રો દ્વારા ક્રોધ કરી આતતાઈઓને હણે છે. ફરજ અને સત્યની સાથે તેમાં વિજય મેળવવાનો સ્વાર્થ અને અભિમાન પણ ભળેલા હોય છે, કહી મારી આંખો સામે આંખો મેળવી પ્રેમપૂર્વક આગળ બોલ્યા, જ્યારે બ્રાહ્મણનો ધર્મ અર્થાત તેમની પ્રકૃતિ અનુસારનું શાસ્ત્ર નિહિત કર્મ સત્ય, અહિંસા, દયા, ક્ષમા, તપ અને તિતિક્ષાના આધાર પર મંડાયેલ છે. અધર્મની સામે ધર્મ, હિંસાની સામે અહિંસા અને ક્રૂરતાની સામે દયા, વેર અર્થાત પ્રતિશોધની સામે ક્ષમા, આટલા બ્રાહ્મણના આતતાઈ સામેના શસ્ત્રો છે. વળી સંયમ, સંતોષ અને સ્વાધ્યાય એ તેમનો પ્રકૃતિદત્ત જન્મજાત સ્વભાવ હોય છે. ભણવું, ભણાવવું, સ્વાધ્યાય અને સત્સંગ તેમજ લોકસેવા અર્થે કર્મયજ્ઞ વગેરે વિશેષ પ્રવૃત્તિ એ તેમના ધર્મની અંતર્ગત રહેલી બાબતો છે. આ બધા ગુણોથી યુક્ત બની કરેલું તમારું કર્મ તમને બળ પૂરું પાડશે. તમને સમજાશે કે તમારી સફળતાનું રહસ્ય તમારા ગુણોને કારણે છે. માણસની અંતર્ગત પડેલા સાત્વિક ગુણો જ તેના વ્યક્તિત્વને પ્રકાશિત કરે છે. આકૃતિ ગુણાન કથયિત, મનુષ્યના મુખની આકૃતિ, મુખની પ્રત્યેક રેખાઓ તેના ગુણોનું જ નિર્દેશન કરે છે. પછી થોડું હસીને પ્રસન્ન મુખે આગળ બોલ્યા, તમારું શુભ કાર્ય આજ વિચારધારા અનુસાર પૂર્ણ થશે તેવી મારી શુભેચ્છા છે. શુભમ ભવ પ્રસ્થાન, કહી મને જવાના સંકેત રૂપે મૌન ધરી નેત્રો મીચી ધ્યાનમગ્ન બની ગયા. ગંભીર, શાંત અને પ્રફુલ્લતાથી ઉભરાતા હૃદય સાથે મોટર બાઇક પર સવાર થઈને હું નીકળ્યો જ હતો, ત્યાં થોડી દૂર ઉભેલા છાત્ર અશોકે મને હાથના ઈશારાથી થોભવાનો સંકેત કરી ધીમેથી કહ્યું, આ આપનો બાકીનો સામાન. હું કોલેજ જઈ રહ્યો હતો તો દાન બાપુએ આપને આપવા આ સામાન સુપરત કર્યો, કહીને અશોક આગળ વધી ગયો. હું સમજતો જ હતો, ગાંજા જેવી વસ્તુ પવિત્ર જગ્યામાં ન જ રહેવી જોઈએ, એટલે તેનો વહીવટ બારોબાર થયો છે, જે યોગ્ય હતું. દાન બાપુની વ્યવહારિક બુદ્ધિ પર મને માન થયું. ગાડી સ્ટાર્ટ કરવા જતાં અશોકની લંગડાતી ચાલ તરફ મારું ધ્યાન ગયું. મારા ધ્યાનમાં આવ્યું કે તેના ચપ્પલની એક પટ્ટી તૂટી ગઈ છે. તળિયા ઘસાઈ જવાને કારણે પગમાં લોખંડની ખીલી પણ ખૂંચતી હોય તેવું લાગ્યું. તે સાથે મને યાદ આવ્યું કે મેં મંગાવેલા બૂટ ટૂંકા હોય મારા માટે તો નકામા છે, જે કદાચ અશોકના પગ માટે બંધ બેસતા છે. આમ વિચારી મેં તેની લગોલગ ગાડી ઊભી રાખીને કહ્યું, અશોક, આ તારા ચપ્પલ ખલાસ છે. મારા નવા બૂટ ટૂંકા હોવાથી તને થઈ રહેશે. રૂમની અંદર પડેલા છે. દાન બાપુ પાસેથી બીજી ચાવી માગી લેજે અને લઈ લેજે. સાંભળીને ખુશ થતા તે બોલ્યો, બાપુએ રાત્રે મને કહ્યું હતું કે તારા ચપ્પલ તૂટી ગયા છે તો રાવલ સાહેબ પાસે તારા માપના નવા બૂટ આવ્યા છે, તું તેની પાસે માંગજે, તને જ આપવાના છે. પરંતુ સંકોચને કારણે હું બોલી શક્યો ન હતો. એમાં સંકોચ રખાય નહીં, આરામથી પહેરજે, તેનો સંકોચ દૂર કરવા મેં કહ્યું. અશોકની પીઠ પાછળ હું વિચારી રહ્યો.
તો આ રીતે માધવાનંદજીએ મારી પાસે પુણ્ય કાર્ય કરાવી પણ લીધું એમને. હકીકતમાં ખરેખર તો મારે નવા બૂટની જરૂરત જ નથી, છતાં અહેતુક મંગાવ્યા હતા. તે કેટલું સૂચક હતું. સ્મશાનના દરવાજાની બહાર રોડ ઉપર મેં ગાડી ઊભી રાખી. વાહનોના અવાજ વચ્ચે ચા પાનની કેબિનો પર થતી ચર્ચાએ મારું ધ્યાન ખેંચ્યું. વિષય બાળકોના વધી ગયેલા અપહરણનો હતો. એ મુજબ પોલીસમાં ફરિયાદ કરવાથી કોઈ અર્થ જડતો નથી. પોલીસના હાથમાં અભ્યતોની લાશ જ આવે છે. પોલીસના ભાગે માત્ર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મૂકવાની જવાબદારી આવે છે. ખેર, જે હોય તે. હવે પછીના પ્રવાસમાં ગાડી ચાલે તેમ ન હોવાથી એક ઓળખીતા દુકાનદારને ગાડીની સોંપણી કરી ચાવી ખિસ્સામાં મૂકી. આ દુકાન 24 કલાક ખુલ્લી રહે છે, તેથી ગાડીની કોઈ ચિંતા હતી નહીં. સામાન સાથે પેદલ ચાલતા ચાલતા મેં સ્મશાનની હદ પૂરી કરી. સામે કાળમીંડ મોટા પથરાવાળી કાળવા નદી વહેતી હતી. સામે કાંઠેથી ઊંચા ટેકરાની હારમાળા શરૂ થતી હતી. ગીચ જંગલવાળી આ વિશાળ ટેકરાળ જગ્યામાં કઈ જગ્યાએ નિયત જગ્યાએ પહોંચવાનું છે તે તત્કાળ નક્કી થઈ શકતું ન હોવાથી નદીના પ્રવાહમાં ભીંજાતા પગે હું થોડીવાર માટે ઊભો રહ્યો. ત્યાં સામે કાંઠે થોડી દૂર એક વિશાળ શિલા ઉપર મારી નજર પડી. શિલા પર સિંદૂર વડે દોરેલ એક મોટું ત્રિશૂળ હતું ને નીચે લખ્યું હતું, જય ખોડિયારમાં. પડખે જ એક મોટા વાંસ પર ફાટેલી ભગવી ધ્વજા ફરકી રહી હતી. દ્રશ્ય જોઈ મને લાગ્યું કે આ જગ્યા મેં ક્યારેક જોઈ છે. અચાનક મને યાદ આવ્યું, હા, આ જગ્યા મેં જોઈ જ છે. ગઈકાલે ધ્યાન દરમિયાન સ્પષ્ટ થઈ ગયું હતું. ધ્યાન દરમિયાન માત્ર પ્રકાશને બદલે મેં જે દ્રશ્ય જોયું હતું તે મારા માટે આગળ જવા માટે માર્ગદર્શનરૂપ હતું. હવે કોઈ ચિંતા ન રહી. પૂરેપૂરું દ્રશ્ય મારા મગજમાં નકશાની જેમ અંકિત થઈ ગયું હતું. નદી ઓળંગી શિલા પાસે આવી મેં ત્રિશૂળને પ્રણામ કર્યું. શિલાની પાછળ જ બે ટેકરી વચ્ચેની ખીણમાં એક સાંકળી કેડી ઉપર જતી નજરે પડી. આજ મારે જવાનો રસ્તો હતો તેની પ્રતીતિ થઈ જતા હું જાળા ઝાંખરા હટાવતો કેડીના રસ્તે આગળ વધવા લાગ્યો. ટેકરી પરનું સીધું ચઢાણ ખૂબ કપરું હતું. ખરબચડી સાંકડી કેડી, બંને બાજુ નાની મોટી કાળમીંડી શિલાઓ, નાના મોટા ગોળ અને અણીદાર પથરાઓ, આજુબાજુ ગીજ કાંટાળા છોડવાઓ અને નીચે તુરત જ ઊંડી ખીણ. ખબરદાર રહેવાનું સૂચન કરતી રહી, પણ લપસી ન જાય તેની કાળજી રાખીને ચાલવાનું હતું. કપરો રસ્તો હતો, છતાં ન ઓળખી શકાય તેવી અનેક ઔષધિઓના છોડ, વાંસના લીલા સોટાઓ સાથે ઉગેલી અઘેડા જેવી કાંટાળી બીવાળી, પવિત્ર કામમાં વપરાતી વનસ્પતિ સાથે લાલ ચટાક અગ્નિના તણખા જેવી ચણોઠીના પાન અને રાયણના પાકા ફળોની સુગંધયુક્ત હવાની લહેરખીઓ સાથે વાતા પવનની મીઠી આહલાદકતા માણતા માણતા રસ્તો કાપવો સહેલો બન્યો. ધીમે ધીમે રસ્તો કપાતા મનમાં માધવાનંદજીના શબ્દો પડઘાટતા હતા. તમે બ્રાહ્મણ છો, હિંસાની સામે અહિંસા, ક્રૂરતાની સામે દયા. શબ્દોની સાથે સાથે મારા આગળના કાર્યની ભૂમિકા પણ બંધાઈ જતી હતી. ગમે તેવા સંજોગોમાં મારે પ્રેમ અને અહિંસાનું શસ્ત્ર વાપરવાનું હતું. મને થયું, કાશ હું સાધુ અદ્ભુતાનંદનું હૃદય પરિવર્તન કરાવી પુનઃ યોગ સાધનામાં જોડી શકું. દેવી પુત્રને તાંત્રિક માર્ગથી અટકાવી યોગ્ય માર્ગે વાળી શકું તો પડઘા બનીને ઘુમરાતા મારા જ શબ્દોએ જાણે મને ઉત્સાહથી ભરી દીધો અને કઠિન માર્ગની દરકાર કર્યા વગર હું ઝડપથી આગળ ને આગળ વધવા લાગ્યો. થોડું આગળ વધતા સહેજ સપાટ મેદાન જેવું આવ્યું. સખત કાળા પથ્થરથી યુક્ત મેદાન સૂર્યના પ્રકાશથી ચળકતું હતું. ઊંચી ટેકરીઓનો ટોચનો આ મેદાન જેવો ખુલ્લો ભાગ હતો. મેદાનમાં આવી ચોતરફ દ્રષ્ટિ કરતા લાગ્યું કે હું ખાસી ઊંચાઈ પર હતો. ચારે બાજુ વૃક્ષોથી આચ્છાદિત નાની નાની ટેકરીઓ, ખીણો અને એ પછી હારબંધ ઊંચા પર્વતોની રમણીયતા હૃદયંગમ લાગતી હતી. તે સાથે મને યાદ આવ્યું, હા, આ દ્રશ્ય મેં ગઈકાલે ધ્યાનાવસ્થામાં હવામાં ઉડતા ઉડતા જોયું હતું. બસ આ મેદાનના જ બીજા છેડે આછા વૃક્ષોથી ઘેરાયેલી દેશી નળિયાના લાકડાવાળું અને ઘાસથી બનાવેલું ઝૂંપડા જેવું મોટું મકાન હોવું જોઈએ. એ મકાનની પાછળ જ શરૂ થતો સીધો ઢોળાવ ખીણમાંથી વહીને આવતું નાનકડું ઝરણું. બસ દ્રશ્ય સ્પષ્ટ થઈ ગયું અને શંકાને કોઈ સ્થાન ન રહ્યું. અદમ્ય આત્મવિશ્વાસપૂર્વક હું આગળ વધ્યો અને થોડી જ ક્ષણોમાં કાંટાળી વાડથી ઘેરાયેલ નિર્દિષ્ટ મકાન મારી નજરે પડ્યું. બસ આ જ. મારા મુખમાંથી શબ્દો સરી પડ્યા.
એક વખતના સિદ્ધ યોગી અદ્ભુતાનંદજીની આ જગ્યા એક સમયના મહાન સિદ્ધ યોગી અને મહાત્મા સરયુદાસજીના ગુરુભાઈ અદ્ભુતાનંદજી, જે આજે એક સામાન્ય અને હલકટ તાંત્રિક દેવી પુત્રના હાથનું રમકડું બનીને જીવતા હતા, અને તે પણ માત્ર ગાંજા જેવા કેફી પદાર્થની પ્યાસ પૂરી કરવા માટે એક મહાયોગી મનની લપસણી ભૂમિ પરથી ગબડી પડ્યો. જ્યારે પતનની શરૂઆત થાય છે ત્યારે શતોમુખ પતન થાય છે. તેની જીવતી જાગતી મિસાલ આ અદ્ભુતાનંદ હતા. હું વિચારી રહ્યો, આજે એ સિદ્ધ યોગી નહીં પરંતુ વ્યક્તિ હતા. સાવ સામાન્ય વ્યક્તિ, પતિત વ્યક્તિ, નિર્માલ્ય વ્યક્તિ. ન જાણે શુદ્ધ આત્મા પર અશુદ્ધતાના કેટલા પડ ચડાવીને જીવતો હશે આ માણસ. કેવો સ્વભાવ ધરાવતો હશે આજે આ માણસ, અને કેવું વર્તન કરશે આ માણસ મારી સાથે. કેવી રીતે કામ પાડીશ હું આ માણસ સાથે. એક વખતના શુદ્ધાત્મા આ યોગીના આત્મા પર ચડેલા અશુદ્ધતાના મેલને હું દૂર કરી શકીશ? કઈ રીતે? વિચારોના વમળમાં અટવાઈ આગળ ચાલતા કાંટાળી વાળ ક્યારે આવી ગઈ તેનો ખ્યાલ પણ નજીક આવી ગયા પછી જ આવ્યો, ને એ સાથે જ મારું નકારાત્મક વલણ બદલાઈ ગયું. ખરાબ બની ગયેલો મારો કોઈ સારો મનુષ્ય હંમેશ માટે ખરાબ નથી રહી શકતો. શુદ્ધ સુવર્ણ ગમે તે સ્થિતિમાં પણ ચળકતું રહે છે, અને અગ્નિમાં તપાવેલું સુવર્ણ પોતાનો મેલ છોડીને પુનઃ ચળકતું બની જાય છે. તો પછી અદ્ભુતાનંદજીના પરિવર્તનનું પરિબળ શું નહીં હોય? હા, સરયુદાસજીનો માનસિક સંદેશો અત્યાર સુધીમાં અદ્ભુતાનંદજીને મળી ગયો હોવો જોઈએ, તો તેની અસર થવાની શક્યતા પણ ખરી. સત્યનો થોડોક પણ સ્પર્શ ચિનગારીની જેમ આગનું સ્વરૂપ ધારણ કરી શકે છે. સરયુદાસજીના માનસિક સંપર્કથી તેને તેના પૂર્વના ભવ્ય જીવનની યાદ આવી જશે, અને એ સાથે જ તેના અંતઃકરણમાં થોડીક પણ હલનચલન મચી જ હશે, અને સાથે તેના પશ્ચાતાપના અંકુર ફૂટ્યા જ હશે. અને આ વિચારોની સાથે જ મારામાં આશા જન્મી. બસ આ પશ્ચાતાપની ચિનગારી પ્રગટાવી તેના અંતઃકરણને પુનઃ શુદ્ધ કરી જરૂર પરિવર્તન લાવી શકાશે, એવો મને આત્મવિશ્વાસ જાગ્યો. મારી આવી વિચારધારાને અટકાવી મારા મનને મેં માત્ર વર્તમાનમાં પસાર થઈ રહેલી વહેતી ક્ષણોમાં કેન્દ્રિત કર્યું. એ સાથે જ વાડની અંદરના વાતાવરણની હવાએ મને સ્પર્શ કર્યો. તુરત જ ખ્યાલ આવ્યો કે જાણે અંદરનું સંપૂર્ણ હવામાન ગંભીર, નીરવ અને તીવ્ર નિરાશાથી ભરાયેલું છે. કદાચ આ વાતાવરણ, આ હવામાન કદાચ અદ્ભુતાનંદની વર્તમાન માનસિક સ્થિતિનું દ્યોતક હોઈ શકે છે. પ્રત્યેક વ્યક્તિના વિચારો તેની આસપાસના વાતાવરણને ચોક્કસ પ્રકારની અસર કરે છે. મેં હળવે હાથે દરવાજાને સ્પર્શ કર્યો તો તે ખુલ્લો જ હતો. અંદર પ્રવેશ્યો તો સામેના દ્રશ્ય પર મારી નજર સ્થિર થઈ ગઈ. મકાનના ખુલ્લા દરવાજા સામેના જ વડના વિશાળ ગોળ ઓટલા પર નતમસ્તકે ઊભેલા, રંગે ગોરા અને પૂરી ઊંચાઈ ધરાવતા ગૂંચવાયેલી લાંબી જટાવાળા સાધુને મેં જોયા. આ જ સાધુ અદ્ભુતાનંદ છે તેમ ચોક્કસપણે માની ધીમે પગલે અને શાંત ચિત્તે હું નતમસ્તકે ઊભેલા તેની નજીક ગયો. પડછંદ ગોરો બાંધો, છુટ્ટી અને ગૂંચવાયેલી ગોઠણ સુધી લંબાયેલી ભૂખરી જટા ધરાવતા અદ્ભુતાનંદ ખરેખર અદ્ભુત જણાતા હતા. મને લાગ્યું કે એક વખત તેનું વિશાળ કપાળ તેજથી ઝગમગતું હશે, પરંતુ આજે એ કપાળ પર કોઈ કાલીમાં લાગી ગઈ હોય તેવું ઝાંખું પડી ગયેલું લાગતું હતું. કોરી અને સ્વચ્છ સ્લેટ પર પેનના આડા અવળા લીસોટા પડી ગયા હોય તેમ તેના સૌમ્ય ચહેરા પર વિકૃતિના કારણે પડી ગયેલી સૂક્ષ્મ રેખાઓએ તેના ચહેરાને બેડોળ બનાવી દીધો હોય તેવું જણાઈ આવતું હતું. બદલાયેલા વિચારો અને બદલાયેલા કર્મોની અસર સ્પષ્ટ રીતે તેના સમગ્ર શરીર પર વર્તાઈ આવતી હતી. કોઈ ચોક્કસ જગ્યા પર તેની દ્રષ્ટિ સ્થિર ન હતી. ધરતી અને શરીરની વચ્ચેના અવકાશમાં સ્થિર થયેલી તેની દ્રષ્ટિ પરથી લાગતું હતું કે તે કોઈ વિષાદને કારણે ગહન વિચારમાં ડૂબેલા છે. ખિન્ન ચહેરે અને નતમસ્તકે ઉભેલા અદ્ભુતાનંદની સાવ પાસે જઈ મેં બે હાથ જોડીને નમીને પ્રણામ કરતા ઓમ નમો નારાયણનો મોટેથી ઉચ્ચાર કર્યો. સાંભળીને ઊંચું મસ્તક કરી અદ્ભુતાનંદ મારી સામે સ્થિર દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. તેમની મોટી આંખો નિર્મળ છતાં થોડી પીળાશ પડતી અને લાલ જણાતી હતી, જે ગાંજાના સતત સેવનના કારણે હોઈ શકે, છતાં આંખોની મોટી કીકીઓમાં બુદ્ધિશક્તિનો તથા ગહન પ્રેમનો ભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. હું તેમના ચરણોને સ્પર્શ કરવા માટે નીચે નમ્યો. તે સાથે જ તે બે ડગલા પાછળ હટી ધીમા અને વિષાદભર્યા અવાજે બોલ્યા, બસ રહેવા દે એવી ઔપચારિકતા. એમ કરવાથી તને કશું મળે તેમ નથી. કશું મેળવી લેવાની ઈચ્છા પણ મને નથી.
મેં નમ્રતાથી કહ્યું. આપના હૃદયમાં પડેલી ગર્ભિત શુભ ભાવના અને પ્રેમ તો મને મળશે ને? બસ મારે એની જ જરૂર છે. કદાચ, જો હોય તો. સાંભળી ખિન્નપૂર્વક હસી તે બોલ્યા, કેમ ન હોય? પ્રેમ, દયા, તપ અને તિતિક્ષા દ્વારા મેળવેલ સિદ્ધ યોગીનો ખજાનો ખૂટી જાય એવું તો ન જ હોઈ શકે. સાંભળી તેમની આંખોમાં સહેજ ઉપસી આવેલી ચમક જોઈ મેં આગળ કહ્યું, હિમાલય જેવી પવિત્ર તપોભૂમિમાં શ્રેષ્ઠ ગુરુના સાનિધ્યમાં રહી કઠિન તપ કરી આપે મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. વળી સરયુદાસજી જેવા સિદ્ધ મહાત્મા આપના ગુરુભાઈ છે. આપનામાં કોઈ અધૂરપ કે નબળાઈ કાયમી ખોટ સ્વરૂપે હોય જ ન શકે એવો મારો દ્રઢ વિશ્વાસ છે. અને એ જ વિશ્વાસના આધારે હું આપના ચરણ સ્પર્શ કરવા ઈચ્છું છું. એમ કહી મેં નીચા નમી બે હાથ વડે તેમના બંને ચરણોને સ્પર્શ કરી અભિવાદન કર્યું. મારા હાથના સ્પર્શ સાથે જ અદ્ભુતાનંદ ઝડપથી નીચે ઉતરી આવ્યા. તે પોતાના બંને હાથો વડે મારા બંને ખભા મજબૂતીથી પકડી લીધા. આથી મને ભય ન લાગ્યો, પરંતુ તેના આવા વર્તનને તાત્કાલિક હું સમજી પણ ન શક્યો. આથી તેમની નજર સામે નજર મિલાવી હું સ્વસ્થતાથી ઊભો રહ્યો. મારા આશ્ચર્ય વચ્ચે મને તેની આંખોમાં ક્રૂરતાને બદલે સ્નિગ્ધ પ્રેમના દર્શન થયા. વિકૃતને બદલે આંખોમાં ભારોભાર સૌમ્યતાના દર્શન થયા. ને તે સાથે જ તેમના વિશે મારા બધા જ પૂર્વગ્રહિત ખ્યાલો બદલાઈ ગયા. ને તેથી શક્ય તેટલું પ્રેમાળ ભાવનું ઉદ્દીપન મારી આંખોમાં ઉભરાવી મેં તેમના બંને હાથોને આનંદના સમાવેશ સાથે ચૂમી લીધા. અને તે સાથે જ મારા વર્તનના પ્રત્યાઘાત રૂપે તેના નયનોમાં આંસુઓના બે બૂંદ ટપકી પડ્યા. રૂંધાયેલા સ્વરે તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા, બસ બોલતો જા, બોલતો જા. તારા શબ્દોથી મારા અશાંત હૃદયને શાતા વળે છે. બસ બોલે જા, બોલે જા. વર્ષોથી આવા શબ્દો મેં સાંભળ્યા નથી. ભયાનક પાપીને નરકની જે વેદના સતાવે તેવી યાતના મેં અનુભવી છે. આ દિવસોમાં પથ ભૂલવાની મેં જે ભયંકર ભૂલ કરી છે તેનું પરિણામ આજે હું ભોગવી રહ્યો છું. ઈચ્છું છતાં પણ હવે હું પાછું ફરી શકું તેવી કોઈ આશા મને નથી જોવા મળી. મારા વ્યક્તિત્વને હું સાવ ભૂલી ગયો છું. આજે તે મને મારા પૂર્વશ્રમના જીવનની સ્મૃતિનું ઉદ્દીપન પૂરું પાડ્યું છે. મને તારા શબ્દોથી પ્રેરણા જાગે છે. હૃદયમાં આશાનો સંચાર થાય છે. માટે તું બોલ, હજુ બોલ, બસ બોલે જ જા. અદ્ભુતાનંદના આવા શબ્દો સાંભળી હું સ્તબ્ધ બની ગયો. આટલું ઝડપી પરિવર્તન અદ્ભુતાનંદજીમાં કેવી રીતે આવી ગયું? મારી ધારણાથી વિપરીત બાબત હતી આ. અસંભવિત લાગતી બાબત હતી. આ સંભવિત કઈ રીતે બનતી લાગી છે? અથવા સંભવિત બની ગઈ છે? અસમજ ભાવે હું આગળ બોલ્યો, અદ્ભુતાનંદજી, હું આપ મહાત્મા આગળ શું બોલી શકું? એક વખતના આપ મહાન સિદ્ધ યોગી છો. આપનામાં ગર્ભિત રીતે રહેલી મહાનતાના દર્શન મને હજુ પણ થાય છે. આપ તો મહાન છો. પછી હસીને મેં તેમની સામે પ્રેમપૂર્વક જોઈને પુનઃ બોલ્યો, આપ મહાન હતા તેમ નહીં, આપ મહાન છો જ. કારણ કે સતની ઉપાસના ક્યારે નષ્ટ થઈ શકે તેવી નથી હોતી. તેથી આપ હજુ પણ પૂર્ણ અને મહાન છો. હું તો આપની સમક્ષ એક સામાન્ય સાધક છું. નહીં, અદ્ભુતાનંદજી મોટા અને ગંભીર અવાજે બોલી ઉઠ્યા. તું સામાન્ય સાધક નથી અનંતાનંદ, તું પ્રછન્ન યોગી છો. સાંભળીને મારા આશ્ચર્યની કોઈ સીમા ન રહી. હું પ્રછન્ન યોગી? મેં સામે પડઘો પાડ્યો. હા, પ્રછન્ન યોગી. પ્રતિ પડઘો પાડતા હોય તેમ અદ્ભુતાનંદજી બોલ્યા. મારા ગુરુભાઈ સરયુદાસજી તરફથી કાલે જ મારી નિંદ્રાવસ્થામાં મને પરોક્ષ રીતે સંદેશો મળ્યો છે. તારા કાર્યમાં સહાય કરવા તેમજ જરૂરી માર્ગદર્શન આપવા મને અનુરોધ કર્યો છે. મારી નિંદ્રાવસ્થામાં મને પ્રત્યક્ષ દર્શન આપી અને તારા દ્વારા જ મારા ચરણોને સ્પર્શ કરાવી મારામાં શક્તિ સંચાર કરાવી મને અધઃપતનના માર્ગેથી પાછો વાળવા તેમણે મારા પર કૃપા કરી છે. કહીને તેઓ થોડો અટક્યા. મારા સ્પર્શ દ્વારા તેમનામાં શક્તિ સંચાર? આજ સુધી ન સાંભળેલી, ન જોયેલી વાત જાણી મારા આશ્ચર્યની અને મારા સરયુદાસજી પ્રત્યેના અહોભાવની કોઈ અવધિ જ ન રહી. છતાં આ ભાવોને દબાવીને હું બોલ્યો, વાહ! હું ખુશ થઈ ગયો હોઉં એવી રીતે બોલ્યો, મારા પર કૃપા કરવા સરયુદાસજીએ આપને આ રીતે સંદેશો પહોંચાડી દીધો છે. હા, એવા જ ગંભીર અવાજે અદ્ભુતાનંદજી બોલ્યા. હા, તારા પર તેની કૃપા તો ખરી જ. પછી થોડું અટકીને આગળ બોલ્યા, પરંતુ વાસ્તવિકતા તો જુદી જ છે. તું તો આ બધી પરિસ્થિતિમાં પ્રેરક બળ તરીકેનું ઉત્તમ માધ્યમ માત્ર છે.
હકીકતમાં તો હિમાલય સ્થિત મારા પૂજ્ય ગુરુ મહારાજના આદેશ અનુસાર ગુરુભાઈ સરયુદાસ તથા માધવાનંદજીએ તને મારા સુધી પહોંચાડી મારો ઉદ્ધાર કરવાની યોજના બનાવી છે. આશ્ચર્યના અતિરેકથી હું વચ્ચે બોલી પડ્યો, યોજના? અને તે પણ મને માધ્યમ બનાવીને? હું આપની વાત બરાબર સમજી શકતો નથી. કૃપા કરી મને વિગતથી બધું સમજાવો. વાત સમજવી સહેલી છે. થોડું અટકી અદ્ભુતાનંદજી બોલ્યા, દરેક ક્રિયા તેના સમય અનુસાર થતી જ રહે છે. બધી જ વિધિની વિચિત્રતા છે. ધીરજથી સમજવામાં આવે તો જ સમજાય તેવી છે. પરંતુ એ બધું પછી. વાતને ત્યાં જ અટકાવી અદ્ભુતાનંદજી મને ઈશારો કરી કહ્યું, તું અંદર આવ, થોડી વિશ્રાંતિ લઈ સ્વસ્થ થા, કહી અદ્ભુતાનંદજી મને મકાનની અંદર દોરી ગયા. અદ્ભુતાનંદ વિશે મારું જે ભયંકર કલ્પના ચિત્ર હતું તે હવે ભૂંસાઈ ગયું હતું. મારી જે ધારણા હતી તેનાથી બધું વિપરીત બન્યું હતું. અદ્ભુતાનંદમાં જોવા મળેલું પરિવર્તન અને તદનુસાર તેમનું મારી સાથેનું વર્તન મારા માટે કલ્પનાતીત હતું. આથી હૃદયમાં ઉભરાતા આનંદ સાથે હું અદ્ભુતાનંદ સાથે તેના આવાસમાં પ્રવેશ્યો. પરંતુ અંદરનું દ્રશ્ય મારી નજરે પડ્યું તો મારા નેત્રો ત્યાં પડેલી વસ્તુઓ પર સ્થિર બની ગયા. આવું જોવાની ધારણા અને પૂર્વ તૈયારી તો હતી જ, પરંતુ વચ્ચે જુદું જ સાત્વિક દ્રશ્ય ભજવાઈ ગયું, જે મારી ધારણાથી વિપરીત હતું. તેથી અંદરનું દ્રશ્ય જોઈ હું પુનઃ વિચલિત થઈ ગયો. અંદર આવતા જ મારી નજરે અતિ ભયંકર તામસ દ્રશ્ય પડ્યું. સામે જ એક ખૂણામાં બાજોઠ પર માનવ ખોપરી પડી હતી. તેના ઉપર અબીલ ગુલાલ, કંકુનો છંટકાવ થયેલો હતો, જેના કારણે ખોપરી રક્તરંજિત જેવી લાગવાથી ભયંકર રીતે બિહામણી લાગી રહી હતી. તેની બાજુમાં થોડે દૂર ગાયની ખોપડી એ ભયંકર દશામાં ઓર વધારો કરતી જમીન ઉપર પડી હતી. બાજુમાં તાજું જ ચંદન ઘોનું હાડપિંજર ભયંકર બીભત્સ રૂપ બતાવતું દુર્ગંધ મારતું પડેલું હતું. તાજું જ હોવાને કારણે તેમાં થોડું માંસ પણ ચોટેલું હોય તેની દુર્ગંધ બધે પ્રસરી રહી હતી. એક બાજુના ભાગમાં લાકડાની બે બંધ પેટીઓ પડેલી હતી. એક પેટી પર ઓઢવા પાથરવાનો સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો. સામે નદી તરફના દરવાજાની બહાર ભઠ્ઠી જેવા આકારના ધૂણામાંથી ધુમાડા નીકળી રહ્યા હતા. ધૂણાની સામેની ભીંત પાસે અદ્ભુતાનંદની સુવા બેસવાની બેઠક હોય તેવું લાગતું હતું. વાતાવરણમાં ન સમજાય તેવી બેચેની હતી. ન જાણે કેમ પણ મારું મન વિષાદથી ભરાઈ ગયું. ખાસ તો એ વિચારથી કે એક વખતના સિદ્ધ યોગી અદ્ભુતાનંદજી આવી બેહુદી જિંદગી જીવી રહ્યા છે. આટલું ભયંકર અધપતન, અને તે પણ ચંચળ મન આગળ ડગી જઈ ઇન્દ્રિયજન્ય ક્ષણિક સુખ મેળવવા. ગાંજા, અફીણ, ચરસ જેવા કેફી પદાર્થોનું સેવનનું અવલંબન લઈને મને લાગ્યું કે અદ્ભુતાનંદજી જેવા યોગીના જીવનમાં આવું વિચિત્ર પરિણામ લાવવામાં માત્ર વિધિ જ બળવાન છે. હું વિચારી રહ્યો હતો ત્યાં જ અદ્ભુતાનંદજીના શબ્દોથી મારી વિચારધારા તૂટી ગઈ. શાંત છતાં વિષાદ ભરેલા સ્વરમાં તેઓ બોલ્યા, પૂર્વ જન્મના રહી ગયેલા સંસ્કાર આ જન્મમાં પણ પ્રબળ બનીને પરાણે લલચાવી ઈચ્છિત પદાર્થોનો ભોગવટો કરાવીને જ જંપે છે. કહીને તેઓ થોડી વાર અટક્યા. મને લાગ્યું કે તે મારા વિચારોનો જાણે જવાબ આપી રહ્યા છે. હું તેની સામે આદરથી જોઈ રહ્યો હતો. થોડી વારે મને પાસે બેસાડી સામેની બેઠક પર પોતે પણ આસનસ્થ થઈ અદ્ભુતાનંદ પુનઃ બોલ્યા, વર્ષો સુધી તપ અને તિતિક્ષા કરી, કઠણમાં કઠણ સાધના કરી અને તેના પરિપાક રૂપ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી. થોડી વાર અટકીને એક દીર્ઘ શ્વાસ છોડી તેઓ પુનઃ બોલ્યા, સિદ્ધિઓ પ્રાપ્ત કરી એમ નહીં, પરંતુ સિદ્ધિઓ આપોઆપ પ્રગટ થઈ, કહી અદ્ભુતાનંદ થોડી વાર અટક્યા. મને લાગ્યું કે ધીર ગંભીર અને ધીમા સ્વરે બોલી રહેલા અદ્ભુતાનંદજીના મુખ પર દુઃખ અને વિષાદના ભાવ સ્પષ્ટ ઉપસી આવ્યા છે. વિષાદરૂપ ચહેરે તેઓ પુનઃ બોલ્યા, એ સિદ્ધિઓ જ મારા માટે લોભામણી બની અને મારા અને પરબ્રહ્મ વચ્ચે માયારૂપી દિવાલ બનીને ઊભી રહી. એ સિદ્ધિઓથી અહંકારી બની હું બેફામપણે તેનો ઉપયોગ કરવા લાગ્યો. જો એ સિદ્ધિઓ તરફ મેં દુર્લક્ષ કર્યું હોત તો કાશ આજે હું પરમહંસ કક્ષાએ પહોંચ્યો હોત, કહી અદ્ભુતાનંદે એક દીર્ઘ નિશ્વાસ છોડ્યો. મને લાગ્યું તે પશ્ચાતાપની આગમાં શેકાઈ રહ્યા છે. હું શાંત ચિત્તે તેમને સાંભળી રહ્યો હતો. થોડી વારે અદ્ભુતાનંદે પોતાની છૂટી જટા બે હાથ વડે બળજબરો જોશથી ખેંચી માથું ધુણાવી આગળ કહ્યું, અફસોસ, દેહાભિમાન છોડી
જીવન મુક્ત બનીને પરબ્રહ્મને પ્રાપ્ત કરી પરમ તત્વમાં લીન થઈ જવાને બદલે હું ગાંજા અને ચરસને સહારે જીવતા એક રખડે સામાન્ય સાધુ જેવો બની ગયો. આટલું કહી આવેશમાં આવી જઈ ક્રોધથી પોતાનું કપાળ બે હાથ વડે કૂટી અદ્ભુતાનંદ આવેશપૂર્વક આસન ઉપરથી ઊભા થઈ ગયા. મેં તેમના બે હાથ પકડી ફરીથી આસન પર બેસાડ્યા અને કહ્યું, અદ્ભુતાનંદજી, આપ એક વખતના સિદ્ધ યોગી છો. ભલે આપની સિદ્ધિઓ ક્ષીણ થઈ ગઈ હોય, છતાં યોગ વિદ્યાનું બ્રહ્મ જ્ઞાન તો હજુ પણ આપનામાં રહેલું જ છે. જેમાંથી એકવાર જ્ઞાન પ્રગટે છે તે ક્યારેય સંપૂર્ણ રીતે નાશ પામતું નથી. વળી આપે કોઈ પણ પાપ જાતે કર્યું નથી. આપ માત્ર પાપના સાક્ષીરૂપ જ બન્યા છો અને ગમે તેવું પાપ હોય તો તે પશ્ચાતાપરૂપી અગ્નિમાં બળીને ખાખ થઈ જાય છે. પશ્ચાતાપથી આપના પાપો દૂર થઈ ગયા છે, કારણ કે પશ્ચાતાપ એ સ્વર્ગમાંથી ઉતરેલું એવું ઝરણું છે જેમાં મહાપાપી પણ સ્નાન કરી પુનઃ પુણ્યશાળી બની શકે છે. કહીને તેના બે હાથ મારા હાથમાં પ્રેમપૂર્વક લઈ મેં વિનંતીના સ્વરમાં કહ્યું, અદ્ભુતાનંદજી, આપ પુનઃ જાગૃત થઈ ચૂક્યા છો, તો હવે નવેસરથી સાધનાનો પુનઃ પ્રારંભ કરો. આપ હજુ પણ માનવયોગી પરમહંસ બની શકો છો. વળી ગુરુ મહારાજની કૃપા પણ આપની ઉપર રહેલી છે, તો મોક્ષ માર્ગે જીવન મુક્ત બનવાનો રસ્તો આપના માટે સરળ બની શકે છે. આપ જ્ઞાની છો. ઉપનિષદના એ મંત્રને યાદ કરો, ઉત્તિષ્ઠ જાગૃયમ વરાની બોધિત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી પ્રયત્નમાં લાગી રહો. કહી મેં પ્રેમ અને દયાદ્ર ભાવો સાથે તેમની આંખમાં આંખ પરોવી. આ સાથે મેં એક અજબ પ્રકારની ચમક, કોઈ અનેરી સંવેદના પ્રગટતી તેમની આંખોમાં જોઈ. મને લાગ્યું કે ધાર્યું નિશાન લાગી ચૂક્યું છે. નાની ચિનગારી અગ્નિના રૂપમાં પ્રગટી ચૂકી છે. બસ હવે જરાક ફૂંક અને પ્રજ્વલિત આગના દર્શન. મેં પુનઃ તેમના બે હાથોને ચૂમી ચરણ સ્પર્શ કર્યા ને તેની ધારી અસર થઈ. અદ્ભુતાનંદે ઊભા થઈ મને આલિંગનમાં જકડી લીધો. મને લાગ્યું કે આ આલિંગનમાં પ્રેમ, માયા, મમતા, ન જાણે કેટલી લાગણીઓના ભાવો પ્રસ્ફુટિત થઈ રહ્યા છે. પરસ્પર પ્રગટતા એ પવિત્ર લાગણીના સ્પંદનો અનુભવતો હું આલિંગનમાં બદ્ધ બનીને ઊભો રહ્યો. થોડી વાર પછી અદ્ભુતાનંદજી સ્વસ્થ બનતા મેં તેમને પુનઃ આસન પર બેસાડ્યા. ગળે ડૂમો આવી જવાથી તેમનું ગળું રૂંધાતું હોય તેમ મને લાગતા પાણી માટે મેં આજુબાજુ નજર ફેરવી. થોડે દૂર ખૂણામાં પાણીની મટકી નજરે પડી. ગ્લાસ ભરી મેં તેમને પાણી પાયું. પાણી પી રહેલા અદ્ભુતાનંદજી તરફ દ્રષ્ટિ કરતા મને લાગ્યું કે હવે તે સ્વસ્થ અને શાંત બની રહ્યા છે. થોડી વારે દીર્ઘ શ્વાસ લઈને તેઓ ખૂબ ઊંડા ઉતરી ગયા હોય તેવા ધીમા સ્વરે બોલ્યા, તારી વાતો મને ગમે છે. તે સત્ય પર આધારિત છે. પછી થોડું અટકીને આંગળી વડે ઈશારો કરીને બોલ્યા, આ બધું જોઈ અનુમાન કરી લે કેવા ભયંકર કર્મોનું નિર્દેશન મેં કર્યું હશે. ગાંજા અને ચરસની મારી જરૂરિયાત સંતોષવા મેં કેટલા પાપીઓને તેમના નીચ કાર્યોમાં સહાય કરી હશે. તાંત્રિક પ્રયોગો માટે કેટલા જીવંત પ્રાણીના બલિદાનો મારા માર્ગદર્શન પ્રમાણે અપાયા હશે. કેટલા તુતારા પાપીઓનો હું સહાયક બન્યો હોઈશ. આટલું કહીને તેઓ ખિન્ન બની અટકી ગયા. દારૂણ દુઃખના ભાવો ઉપસી આવ્યા. તેમના મુખ પર અસહાય બની ગયા હોય તેવા સ્વરમાં તેઓ પુનઃ બોલ્યા, કઈ રીતે કેળો મુકાવું હવે આ બધાથી? પાછો ફરું તો પણ કઈ રીતે? નિરાશ બની બે હોઠ ચાવી રહ્યા હતા અદ્ભુતાનંદજી. હું તેમની સાવ પાસે બેસી તેનો હાથ મારા હાથમાં લઈ હળવે હળવે પસવારતા બોલ્યો, બધું જ છોડીને અદ્ભુતાનંદજી, તમારા આ પાપના ખ્યાલને, તમારા આ બની ગયેલા ભૂતકાળને ભૂલી જાઓ. બધું જ ભૂલી જાઓ. મનમાં એવો ખ્યાલ ધારણ કરી લો કે આજે પણ આપ એ જ અદ્ભુતાનંદ યોગી છો, જે પૂર્વે હિમાલયની પવિત્ર ભૂમિમાં રહી તપસ્વીનું જીવન જીવતા હતા. છોડી દો આ બધા પાપના ખ્યાલોને. ગુરુ મહારાજનું પાવનકારી શરણ આપને પવિત્ર બનાવી દેશે. હા, હવે એકમાત્ર એ જ ઉપાય રહ્યો છે. અસમંજસના ભાવે અદ્ભુતાનંદજી બોલ્યા, બાકી આ મહાવિનાશક વ્યસન સિવાય મારી પાસે હવે બચ્યું પણ શું છે? બચ્યું છે કેવળ ભક્તિહીન, સર્વસિદ્ધિહીન એવું આ શરીર માત્ર. પાપોનું સાક્ષી માત્ર આ નાશવંત શરીર. માથું ધુણાવી પુનઃ બોલ્યા, હું પાપી છું, પાપનો ભાગીદાર છું. શું રહ્યું છે હવે મારી પાસે? કહી એક દીર્ઘ નિશ્વાસ છોડ્યો. અદ્ભુતાનંદજીએ મેં તેમની સાવ નજીક જઈને કહ્યું, છે, હજી પણ રહ્યું છે આપની પાસે. એમની સામે નજર નોંધી મેં દ્રઢ સ્વરમાં કહ્યું, હજુ પણ આપની પાસે એક અતિ મૂલ્યવાન વસ્તુ પડી છે. અતિ મૂલ્યવાન વસ્તુ અદ્ભુતાનંદજી આપનું અખંડ બ્રહ્મચર્ય.
બ્રહ્મચર્ય પર ભાવ દઈ મેં થોડા ઊંચા અવાજે કહ્યું, આપે બધું કરવા છતાં આપનું બ્રહ્મચર્ય ગુમાવ્યું નથી. આપ હજુ પણ ઉર્ધ્વરેત બ્રહ્મચારી છો. અદ્ભુતાનંદજી, તમારા આ બ્રહ્મચર્યની તાકાત બ્રહ્માંડને પણ ડોલાવી શકે છે. આપની બધી જ ઢંકાઈ ગયેલી સિદ્ધિઓ આ બ્રહ્મચર્યની તાકાત પર પુનઃ સાધના દ્વારા જાગૃત થઈ શકે છે. તેમની આંખો પર સ્થિર થયેલી મારી દ્રષ્ટિએ જોયું કે એક જબ્બર તેજસ્વી ચમક તેમની આંખોમાં ચમકી ઉઠી છે. એક નવા સ્વરૂપમાં તેમનામાં આત્મવિશ્વાસ ઉભરતો આવે છે. ઉત્સાહના સ્વરમાં તેઓ બોલી ઉઠ્યા, હા સાચું, હું પાપી છું. મેં ઘણા પાપો કર્યા છે, પરંતુ આ એક બાબતમાં ગુરુ મહારાજની કૃપાથી હું અણિશુદ્ધ રહ્યો છું. કદાચ એ જ પુણ્ય પ્રતાપથી તું મારો મસીહા બનીને આવ્યો છે. તે બંધ પડી ગયેલા મૂર્છિત એવા હૃદયના દ્વારોને ખોલી નાખ્યા છે. મારા માટે આત્મવિશ્વાસ જાગૃત કર્યો છે. તપોભંગ વિશ્વામિત્ર પુનઃ તપ દ્વારા નવી સૃષ્ટિનું નિર્માણ કરવા સમર્થ બની શક્યા હતા, અને જગતને તેમણે મહાન ગાયત્રી મંત્ર ભેટ રૂપે પ્રદાન કર્યો હતો. તારી પ્રેરણાથી હવે હું જરૂર સમર્થ બની શકીશ, તે ચોક્કસ માનજે. હવે આ દ્રઢ સંકલ્પ છે. મારી પ્રેરણાથી નહીં, મેં નમ્ર સ્વરમાં કહ્યું. સરયુદાસજીના પવિત્ર માનસિક સંપર્ક અને આપના મહાન ગુરુ મહારાજની કૃપાથી આપને સત્ય જ્ઞાન પુનઃ પ્રાપ્ત થયું છે. શાબાશ, તારી નમ્રતામાં સાધુતાના દર્શન થાય છે, એમ કહી અદ્ભુતાનંદજીએ મારી પીઠ થપથપાવી. વાતમાં ઘણો સમય પસાર થઈ ગયો હતો. હવે આગળના કાર્યની વિગત પર આવવાની જરૂર જણાતા મેં નમ્ર સ્વરે કહ્યું, મારે પણ આપને થોડી તકલીફ આપવાની છે. મારે હવે પછીની કાર્યસિદ્ધિ માટે આપની સહાયની જરૂર છે. હા હા, હું જાણું છું. મને વચ્ચેથી અટકાવીને અદ્ભુતાનંદજી બોલ્યા, આ માટે જ સરયુદાસજી મને માનસિક સંદેશો મોકલી બધી બાબતોથી અવગત કર્યો છે. મને તારા વિશે અને તારા કાર્ય વિશે માહિતી આપી સહાય કરવા ખાસ અનુરોધ કર્યો છે. પરંતુ એ બધું થઈ રહેશે. પહેલા તું પણ મારું એક કામ પૂર્ણ કરી આપ, કહી લાકડાની પેટીમાંથી એક પૂંઠાનું બોક્સ ખેંચી કાઢવાનું મને કહ્યું ને આગળ સૂચન કર્યું, એ બોક્સને તારા હાથે લઈ પાછળ જઈ પાણીના જરામાં પધરાવી આવ. આશ્ચર્ય સાથે કોઈ પણ જાતના વળતા પ્રશ્ન વગર બોક્સ હાથમાં લઈ હું પાછળ વહેતા ઝરણાના કાંઠે પહોંચ્યો. કુતૂહલવશ મેં બોક્સનું ઢાંકણું ઉખાડ્યું તો અંદરથી ગાંજા અને ચરસની તીવ્ર સુગંધ આવી. ઢાંકણું બંધ કરી ઝડપથી મેં ઝરણામાં બોક્સનો ઘા કરી દીધો. અદ્ભુતાનંદના વ્યસન ત્યાગની જેમ. પાછા વળતા વિચાર મને આવ્યો કે અદ્ભુતાનંદે મને જ આ કામ કેમ સોંપ્યું? પોતે પણ ફેંકી દઈ શકતા હતા. કદાચ એમ હોય કે ગાંજો અને ચરસ જોતા વ્યસનીનું મન લલચાય, તેવો તેના મનમાં કદાચ ભય હોય. દરવાજામાં પ્રવેશતા જ અદ્ભુતાનંદજી હસીને બોલ્યા, તને થતું હશે ને કે કાયમી વ્યસનની લતને કારણે લલચાઈ જવાના ડરથી મેં આ કામ તને સોંપ્યું. સાચી વાત ને? વાહ, સરસ. અદ્ભુતાનંદજી વિચારોને જાણી લેવાની સ્થિતિ તો હજુ પણ આપનામાં વિદ્યમાન છે, મેં કહ્યું. સાંભળીને તેઓ ખડખડાટ હસી પડ્યા. બોલ્યા, આમાં સિદ્ધિ જેવું કશું નથી. આ જ્ઞાનની નીચેનું પગથિયું મનોવિજ્ઞાન છે. તારા જેવો સમજદાર જરૂર આમ જ વિચાર કરે. ફરી મુક્ત રીતે હસીને બોલ્યા, સાયકોલોજી સાથે મેં એમએની ડિગ્રી મેળવી છે. એ જ મનોભૌતિક વિજ્ઞાનના આધાર પર મેં અનુમાન કરીને કહ્યું હતું. કહી તેઓ પ્રફુલ્લ ચહેરે મારી સામે જોઈ હસી રહ્યા. મુક્ત મને હસતા જોઈ મને થયું હવે તે સાવ હળવા ફૂલ બની ગયા છે. થોડી વાર પછી તેઓ બોલ્યા, હકીકતમાં સાધુઓ દ્વારા સેવાતા એ અપવિત્ર અને ભયંકર પદાર્થોનો સ્પર્શ કરી હું પુનઃ દૂષિત થવા માંગતો ન હતો. અદ્ભુતાનંદજીની આવી સ્પષ્ટતાથી મારી શંકાનું સમાધાન થઈ ગયું. હવે તારી ઈચ્છા અનુસારની ખાસ વાત. મૂળ વાત પર આવી અદ્ભુતાનંદજીએ કહ્યું, તું જેને તાંત્રિક દેવી પૂજક કહે છે તેનું અસલ નામ સકુરિયો છે. મારી પાસે તંત્રિક વિદ્યાનું માર્ગદર્શન મેળવી સાધુનું રૂપ ધારણ કરી તે પોતાને સકુરાનંદ તરીકે ઓળખવા લાગ્યો છે. બાળકનું અપહરણ તેણે કર્યું છે તે સત્ય વાત છે. કાળ ભૈરવને નરબલી ચડાવી તે ભયંકર મારણ અને વશીકરણની વિદ્યા સિદ્ધ કરવા માંગે છે. આ માટે તેણે બધી જ પૂર્વ તૈયારી કરી રાખી છે. માત્ર અભિમંત્રિત ગાયની ખોપરીની તેને જરૂરત છે, જે મારી પાસેથી જ તેને મળી શકે તેમ છે. આવી ઘણી સંગ્રહિત વસ્તુઓ હું ઘણા તાંત્રિકોને ગાંજા ચરસના બદલામાં કે થોડીક રોકડ રકમ લઈને પૂરી પાડતો. વાક્ય સુધારી હસીને અદ્ભુતાનંદજીએ આગળ કહ્યું, ગઈકાલે જે સકુરાનંદ ખોપડી લેવા માટે મારી પાસે આવેલો, પરંતુ યોગાનો યોગ ત્યારે આપવાની ના પાડી અને મેં આજે જાતે આવીને પહોંચાડવાનું તેને વચન આપેલ છે.
હવે એ કામ મારે બદલે તું જ કરજે. ઈશ્વર જે કરે છે તે સારા માટે જ કરે છે. જો ખોપડી ગઈકાલે જ તેને મળી ગઈ હોત તો આજે ચોક્કસ બાળકનું બલિદાન અપાઈ ગયું હોત. સાંભળીને એક પછી આછી ધ્રુજારી મારા શરીરમાંથી પસાર થઈ ગઈ. માધવાનંદજી કહેલું પણ ખરું, કાર્યેષુ ત્વરિત્વમ, કાર્યમાં વિલંબ કરવો નહીં, છતાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તે યોગાનુયુગ હોય કે આત્મસ્ફૂર્ણ થવાથી હોય કે ગમે તે હોય. અદ્ભુતાનંદજીએ આવો વાયદો કર્યો અને મારા હાથે જ ખોપડી પહોંચાડવાનું નિમિત્ત ઊભું થયું. આ બધું કેટલું સૂચક છે. ખરેખર હવે બાળક બાબત કોઈ પણ ચિંતા કરવાની રહી નહીં. આગળ ઉપર પણ ચિંતા કરવા જેવું થશે જ નહીં, તેનો મને વિશ્વાસ બેસી ગયો. હવે તારે ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે કે શકુરાનંદને વિદ્યા તો સિદ્ધ છે. પ્રથમ તેનો પ્રયોગ તે તારા પર કરશે, પરંતુ તારી અંતર્ગત પડેલી શક્તિ અને તારા દ્રઢ મનોબળને કારણે તને વિચલિત કરી શકશે નહીં. ઉતાવળે કોઈ પગલું ભરીશ નહીં તો ઓચિંતો આક્રમક બની બાળકનો વધ કરી નાખતા પણ તે ખચકાશે નહીં. ધીરજ ધરી પરિસ્થિતિ અનુસાર કામ લેજે. થોડી વાર થંભી અદ્ભુતાનંદજીએ આગળ કહ્યું, વધુ ભલામણની તને જરૂર નથી, કારણ કે ગર્ભિત રીતે તારામાં પણ ઘણી શક્તિઓ પડેલી હું જોઈ શક્યો છું. હું જોઈ શક્યો છું કે કલ્પના શક્તિ યોગ્ય રીતે તું કેળવી શક્યો છે. યથા યોગ્ય નિર્ણય લેવાની શક્તિ તારામાં છે. પછી ઊંચે જોઈ અંતરિક્ષમાં કશું જોતા હોય તેવી રીતે દ્રષ્ટિ કરી બોલ્યા, મારું હૃદય હવે પરિશુદ્ધ થઈ જતા આત્મજાગૃતિથી હવે હું જોઈ શક્યો છું કે કોઈ સંત કે મહાત્માની છાયા તારું રક્ષણ કરતી તને પ્રેરણા આપી રહી છે. હવે તારી પાસે સમય ઓછો છે, તેથી તારે ઝડપથી છતાં સ્વસ્થ ચિત્તે ત્યાં પહોંચવાનું છે. પછી નરબલીની વિધિ વખતે કઈ રીતે બાળકનું રક્ષણ કરી શકુરાનંદના પ્રયોગને નિષ્ફળ બનાવવો તે બાબત વિશે મને બધું સમજાવી દીધું. પછી ઉપસંહાર કરતા અદ્ભુતાનંદજીએ કહ્યું, તને કહ્યા મુજબ બધું શાંતિથી કરજે. બસ પછી ભક્ષ્ય બલિ ન મળતા ભૈરવ ક્રોધ કરી શકુરાનંદનો ભોગ લેવાનું કરશે અથવા ઈજા કરશે. જે થાય તે, પરંતુ બાળકને બચાવવાનું તારું કાર્ય પૂર્ણ થઈ જશે. રાત્રિના 12 પછી જ આ પ્રયોગ થશે, તેથી કોઈ ચિંતા નથી. ત્યાં પહોંચવાનું સ્થળ પણ ખાસ દૂર નથી. હું દિશા સૂચક નકશો દોરી આપું છું, તું સરળતાથી ત્યાં પહોંચી શકીશ. કહીને એક પૂંઠા પર અદ્ભુતાનંદજીએ વ્યવસ્થિત નકશો દોરી મારા હાથમાં મૂકતા કહ્યું, મધ્યાહનનો સમય થવા આવ્યો છે. તારા માટે ભોજનની કશાક વ્યવસ્થા કરું. તેને અટકાવતા મેં કહ્યું, નહીં, આપે ચિંતા કરવાની જરૂર નથી. ભોજન માટેની સામગ્રી મારી સાથે જ છે. આપણે સાથે જ સૂક્ષ્મ આહાર કરીએ. એક પાત્રમાં મેં મગફળી તથા તલની ચીકી મૂકી અદ્ભુતાનંદજીને આપી તો તુરત જ અદ્ભુતાનંદજી બોલ્યા, બીજું પાત્ર નથી તો આપણે સાથે જ ભોજન ગ્રહણ કરી લે. કહીને હસી તેમણે પ્રથમ આરંભ કર્યો. ભોજન દરમિયાન અદ્ભુતાનંદજીએ પોતાના પર અત્યાર સુધીના જીવન વિશે ઘણી વાતો કરી, જે ઘણી રીતે પ્રેરક અને સાથે સાથે ભયંકર પણ હતી. પરંતુ એ બધી વાતો અત્યારે કહેવી અપ્રસ્તુત હોય, યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે આવતી જશે. ભોજન બાદ જલપાન કરી હસ્ત પ્રક્ષાલન બાદ અદ્ભુતાનંદજી બોલ્યા, તારામાં ગર્ભિત રીતે પૂર્વજન્મોપાર્જિત સિદ્ધિઓ પડેલી છે. સરયુદાસજીએ મને તે પણ જણાવ્યું છે. યોગ્ય ગુરુની આપમેળે જ પ્રાપ્તિ થતા તથા અન્ય સંતોની કૃપાથી યોગ્ય સમયે જ તેનું પ્રગટીકરણ થશે. કહીને ઊભા થઈ ખીંટી પરથી લટકતી જોડીમાંથી માળા કાઢી મને આપતા કહ્યું, આ અકીક અને રુદ્રાક્ષના પારાની માળા છે. હું તને પ્રસાદી રૂપે આપું છું, જેથી તને આપમેળે ગુરુ મળી આવે તેવી યોગ્યતા પ્રાપ્ત થતી રહેશે. કહીને બીજા હાથથી જોડીમાંથી વૃક્ષના જાડા મૂળિયા જેવો એક લાકડાનો ટુકડો કાઢી મને આપતા કહ્યું, આ હિમાલયમાં થતી ઉત્તમ જડીબુટ્ટી છે, જે મેં પૂર્વે અભિમંત્રિત કરી સિદ્ધ કરેલ છે. તે પણ તને આપું છું. આના સ્પર્શથી ગમે તેવા સર્પનું ઝેર ક્ષણવારમાં ઉતરી જાય છે. રોગીને આનો સ્પર્શ કરાવવાથી તેની રોગ પ્રતિકારક શક્તિ વધી જતા પુનઃ આરોગ્ય પ્રાપ્ત થાય છે. વિવેક બુદ્ધિ વાપરીને આનો ઉપયોગ કરવો. કહી તેઓ મૌન બની ગયા. મસ્તકને સ્પર્શ કરાવી બંને વસ્તુઓ મેં મારા થેલામાં મૂકી દીધી, પરંતુ તે વખતે મને ખબર ન હતી કે આગળ ઉપર આ જ વસ્તુને કારણે મારા આધ્યાત્મિક વિચારોને અને વર્તનને ઠેસ પહોંચશે. મને લાગ્યું કે હવે મારે આગળ પ્રસ્થાન કરવું જોઈએ. મેં તેમની રજા લેતા 2 હાથ વડે બંને ચરણોને સ્પર્શ કરીને વંદન કર્યા. પ્રેમથી મારા મસ્તક પર હાથ મૂકી મૌન રીતે આશીર્વાદ આપતા તેઓ બોલ્યા, મારી શુભેચ્છા તારી સાથે જ છે.
હું પણ આ બધી અપવિત્ર વસ્તુઓને અગ્નિમાં હોમી દઈશ. તું અહીંથી પુનઃ પસાર થશે ત્યારે મારી વિગત દર્શાવતો સંદેશો તારા માટે લખીને મૂકતો જઈશ, કહી તેમણે મને આલિંગનબદ્ધ કર્યો. મેં પણ તેના બંને હાથ ચૂમી લીધા અને ભારે હૈયે છૂટા પડી પ્રસ્થાન શરૂ કર્યું.